ધૂળેટી સારી છે જો કે એ કાકા ઉભા તો હવે માર કલર ને બલર બધું પટી ગયું પૈસા આલો તો પૈસા છે મારા જોડે પૈસા નહીં આપવું થાય આ પોપટો એકલો વધ્યો હે પોપટો વધ્યો હોય ને તમારી વાત વાપર હા મારા જોડે પૈસા 5 રૂપિયા નહીં ગુજારમાં આવતા છોટે બા લાવ ન કે મારી વાત વાપર હા પૈસા નહીં ને પેલી તવી પડી ને એનો કલર કરીને લગાય જૂની ભાષામાં આપણે તા તાવી નહીં મન તો પૈસા આલો પૈસા નહીં મારી જોડે લ્યા અને તું કઈ લાવ્યો પૈસા શેના પૈસા લાવું રંબા તો કા પૈસા કમાઈ બાજુ તો કોઈ સોટી થી કોઈ 25 રૂપિયા કોઈને આલ્યા ના આલ્યા પોત કશું નહીં આલ્યું તમારે જે બધી લુખવાડે ભીડી થઈ છે એટલે મારા જે લુખાડ નહીં હું તો 100 રૂપિયાની પીને આવ્યો લાવ 50 લાવજો તારી કલર લાવવા એટલા બધા નહીં ને અભર હોળી રંબા જાય ને તો કોઈનો ઝઘડો બગડો લાવતો ના એ તો અમે ઝઘડો કોઈને નહીં કરો ઓ પણ અત્યારે બધા ખંભા વાળા નહીં હોય એ હા કોઈ વળી મારા જેવા હોય છેલ્લો વાળા એ હોય જો તને કહું એટલે બધા ખમી ના અને તારે પેલી કડચ પડી તવી ની લગાઈને બધા કર હેડી ના તમે પણ હવે વધારે ના પીતા બહુ પી જાશો ઓ તું જાય મને આરામ કરવા દે ઘડી વાર ના તવી આ જાઉં અમે સુલા મોટું ગાલ લીધું છે હવે ખાટલા મૂંગો અને ખાટલો નહીં દડ્યો કાં તો કોઈ દેખાણું જ નહીં બધાય તમારે જેવા જ હશી હાલ તો બાબલા પછી તો આપણને 50 રૂપિયા લીધા ને હવે બીજું નહીં આના જો કોઈ પૈસા ના લે ને તો આપણે કલર સો પૈસા છોકરા માં ગુજાર નહીં તો ભાઈ કલર કરજો છોકરો હું ગમો જઈને આવું થેલી પીવાના નહીં તું તમારા ભાઈ કેટલા ભર્યા તમારા ભાઈ છોકરો આલુ લે પછી આલુ અલા મારા પૈસા તો લેવા નહીં અલા પૈસા અવશ્યના પૈસા આ રંજો મારા બેટા છોકરાને મજા આવી ગઈ કેટલા પૈસા ભેળા જાય એવું બતાવજી ના પણ 40 રૂપિયા ના તારા ભાઈ પસા તારા ભાઈ મારા તો 100 રૂપિયા છે ના તારા ભાઈ જોડે 90 રૂપિયા છે તો બધા પૈસા મનાઈ લેજો ભાઈ આપણે બધા પાર્ટી કરે ખડું લાય કોન્ટી કા એ કોન્ટી કા ગાવા પૈસા ઘણા પૈસા આ ધૂળેટી છે ને રંગ છે બા અમે ધૂળેટી બધું ઘેર હોય પૈસા નહીં નાખો એટલે નેકળો એટલે શું આ તો ધૂળેટી તહેવાર કહેવાય એ ધૂળેટી તો હોય એટલે સંસન છે બોલો પૈસા કશું આવું નહીં પૈસા શું છે કલર કરજે બા કરજે લ્યો કલર કરી કલર કઈ દેખાતો નહીં બહાર જવા હોય આખું દાડી સોય ના એક તો બે સોય હું માર કાકા બોલે ને કાકાની દુકાન સરપંચ ને બોલે હા જ્યાંથી કાકા બોલે ને મને કોણથી કાકા પણ અમે કલર સોપડવા જાય ને મને મારો તે હું માર કાકા નું બોલે ને આવું શું છે એ કરતો આયા પાછો શું છે કે કોણથી કાકા માર્યો એટલે કોન્ટી મુજબ માર્યો શા કારણે માર્યો કે કલર કરતો હતો ને એટલે અને કલર કરવામાં 12 મહિને તહેવાર આવે કોન્ટીને મારા તો છોકરાને ખબર નહીં પડતી હોય કોન્ટીને હેજી તું મારા હંગાત હેડે માલ કોન્ટીને ખબર પડવાનું યાર ટાપો જોડી મનતો એટલે હાલ એમ ધો નાખું કોન્ટીને તું મારા હંગાત કીધું તો સાલા કીધું કે 12 મહિનાનો તહેવાર છે પણ વાર રાખજે બધા મારી જેવા ના હોય કલર ના કરવાનો કલર કરવાનો પણ એને ખબર પડતી હોય માની દોશીની પેની ઉતાની છે માની દોશીની મને ખરેખર બહુ જ યાદ આવે છે હો માની દોશી મને એકનો મેની જતી ને મને તો તાકી જાય ને તો જોઈ બા પૈસા અમે તમને કલર શોટ પૈસા નહીં આલો ના છોકરો કલર ના છોડતા મને પૈસા આલો અમાર દોશીની પેની ઉતાની છે પણ પૈસા આલો તો અમે કલર નહીં શોટ
પૈસા આલ્યું પણ તમે મને કલર ના શોધતા તમને ખબર નહીં પડતી અમને ધ્યાન આવ્યો એટલે કલર ફોન પણ પૈસા કલર ફોન છે પૈસા નહીં આલો શું છે પૈસા અરે છોકરો અમારે મશરૂમ માં જતો રહ્યો ને પહેલી ઉતાણી છે કલર ના સોટર અમે વાળું તમે પૈસા શું લાવશો બધા ભેગા થઈને લઈ લેજો પૈસા મારા કન હતા તો કાકા ઉતાણી તો છોકરા તો બાપડા આવે માગવા ફરી કે ખજૂર ખાવા પૈસા ઉઘરાવા એટલે હાની તો હાની કહ્યું મને આલ્યા નહીં કલનથી એટલે તો આપણે ના આડે તો છોકરા સમજે ને 100 રૂપિયા ના આલ્યા તો હાની ગયા હાની કહ્યું કે મને ચાલ નાખવાના તો પણ આપણે રંજે હારા ના લાગે કે આપણે પહેલી ઉતાણી એટલે બસ્તી વાતો કરે જો કે આજે કલર નાખવા મજા ઓય આ ઢુલેટી કરી આ ગાભલા વાળા કેવું કરી રહ્યા આ ડાક શેના જોઈ છે ઓય બા ઢીંગણું લઈ પેલા છોકરા તો મારે ઘી મરચી ભાવે એમ પણ તારા છોકરા મારે માર ખાયું કર્યું છે શું કર્યું છોકરે કલર આવતો બહાર જતો કેવું કર્યું છે અલ્યા બાર તો કોંતીલાલ સાચી વાત છે પણ 12 મહિનો તહેવાર છે તહેવાર કોકનો બગાડ્યો તમારો બગડ્યો કે બીજાનો બગાડો છો નહીં એમ કહું છું હવે શું કરી છે મારી કલર ની બલર કેવું કર્યું છે તોય એટલે પણ તહેવારો મળી બધું થાય સમજાય આ ઢુલેટી જો તાતી કરતા મારા અંગર કોઈ ઢુલેટી કરે કરી અલ્યા પણ કાર્યમાં શું કર્યું તો છોકરાને કીધું હું પહેલાથી કીધું તું મને બેન નથી કીધું તું હવે મારે બહાર જવાનું છે 50 રૂપિયા હાલતે જોર આપ્યું તું કાકા તે 50 થી મફત આવે છે મફત લાવ હું તો ઓછીના લઈને કોકના જોડેથી થતો હતો અલ્યા કોંતીલાલ પણ 12 મહિના તહેવારમાં 50 રૂપિયા નહીં હોતા તાર જોડે હોય છે શું એટલે કીધું તો ખરા, હું કોકના જોડે ઓછીના લઈને બહાર જતો હતો એવું હતું એમ ઓવે પણ તમે યાર થોડું તમે 12 મહિનાનો તહેવાર અમાર બગડ્યા ભેડો હતો કાકા ત્રણ થાપુ છોડી તાય ઉપરથી ત્રણ ઠાકોર તો શરમ આપી દો યાર ભુલાડ રમો શું રમવા બેઠા તમે અને આ રજબા શું વાત કરું છોકરા વાળને કલર છોટ્યો હા. એમાં તો 2-3 થાપો ઠટકા દીધી હોય નહીં અલ્યા 15 તારા આવું થાય ને એટલે ભુલાડ રાતભા જાતો તો બહાર હું હા અને કે પૈસા લાવો હવે પૈસા હું ચોથી લાવું હું હાલ વળખે પૈસા લાવીને હું બહાર જતો હતો અને હું એને કલર શોર્ટ પછી મને રીઝળક ના ચાલે મારું મગજમાં ફરેલું પાછું અલ્યા આ 12 મહિના તહેવાર હોય છોકરો સ્વાટે એવું ના સોડા ના હોય ત્યાં ખાબડો ધોઈ નાખ બીજા ફેર ના જાવ પેર જાવ છું મારા તો છોકરા તાન તું તાન તો એને સમજવું પડે તાર હું બહાર જતો હતો તાણી એટલે એ તો બધા મારા જેવા ના હોય ને ભમાઈ નાખી સાચી વાત કરું છું 12 મહિને તો 50 રૂપિયા આલ દેવાય છોકરાને અરે થોડું શરમ કરો શરમ આમ ખબર પડે ખબર પડે નહીં પડતી બાપુજી કાપા મરજી ભાઈ છોકરાને મારી રવા દો રવા ખબર પડે નહીં પડતી કાપા ના ખબર સોડા લાગી પડાવશે કે નહીં હવે ના સોડા રે દો એ શાંતિ રાખો ભાઈ તું શાંતિ રાખ એટલે આ તમે તહેવાર બગાડો છો ખબર છે કે નહીં અલા એક ના એક છોકરો છે મારે એટલે મને ચમચમ થાય છે વિચાર કરું છું. ભાડો કે આ ગરમી ઉપરથી કલર કરે હોય તાપો તો લાવ હું હમણાં ભાજી ના અલા, આ બધી બાજુમાં તાલી. વાત કરી છી. ના ખબર ના કર નેકળ ભાડે ખાયા તાને જો આ કલર તો ધોરે જ પણ હવે કાપડ મારી વાત સાંભળો રાજભાઈ એવું ના હોય અને આ તો 12 મહિનાનો તહેવાર છે કોનથી અને છોકરા 50 રૂપિયા 25 રૂપિયા માગી હાલવાય પડી હા, તાણે. એ તો આતું છે પણ હવે અને તમને એટલે આ તો સારું છે છોકરાને આ તો ગલાલ લગાયા છે નકે આ તો નહીં અમુક ગમમ લ્યા બધું સોણ ને વાઇલ કેવું રમતા હોય છે એ તો ખરું હો જોઈ તો છે એ કર્યું કે હા તાણે તું તો આવું ના કરાવડાય તાણ પૂરા સ્વામી ઝઘડો ના કરાવડાય અને તું તો કંઠોથી તાર તો ઉપરથી એમ સમજાવવાના હોય કે છોકરો આ ગલાલ થી રમો અને આવું સોણ પણ લેતા નહીં સારું હવે આ બધું આવી ભૂલો નહીં કરું આ તમે સમજાય ને એટલું ઘણું થઈ ગયું અને